ઈ આધાર ઓનલાઈન ડાઉનલોડ કરી અને તેની પ્રિન્ટ કરાવશો તો તે ઓરિજિનલ આધાર કાર્ડની શ્રેણીમાં આવે છે, એટલે કે તે પ્રિન્ટ ઓરિજિનલ આધાર કાર્ડ તરીકે માન્ય રહેશે. ચાલો સમજીએ કે ઈ આધાર ઓનલાઈન મોબાઈલના માધ્યમથી કેવી રીતે ડાઉનલોડ કરવું. ગૂગલ બ્રાઉઝરમાં આધાર લખશો એટલે પ્રથમ URL uidai.gov.in એ ઓફિશિયલ આધાર કાર્ડની વેબસાઇટ છે, તેના પર ક્લિક કરશો. અહીં ભાષામાં અંગ્રેજી પસંદ કરશો. નીચે સ્ક્રોલ કરશો એટલે ગેટ આધારના હેડિંગ અંતર્ગત નીચે ડાઉનલોડ આધાર લખેલું છે તે લિંક પર ક્લિક કરશો. આધાર નંબર લખશો. ત્યારબાદ નીચે કેપ્ચા ઇમેજ આપેલી છે, તેમાં જે કેરેક્ટર લખેલા છે તે એન્ટર કેપ્ચામાં એઝ ઇટ ઇઝ લખી અને સેન્ડ OTP પર ક્લિક કરશો. આધાર નંબરમાં જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે તેમાં OTP આવશે, તે અહીં OTP એન્ટર કરી અને વેરીફાઈ એન્ડ ડાઉનલોડ બટન પર ક્લિક કરશો. જો તમારે માસ્કડ આધાર કાર્ડ ડાઉનલોડ કરવું હોય તો અહીં ક્લિક કરવું, એટલે કે તમારા આધાર કાર્ડના ફક્ત 4 આંકડા જ બતાશે, બાકીના આંકડા હાઈડ થઈ જશે. ઓરિજિનલ આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે, તે પાસવર્ડ પ્રોટેક્ટેડ છે. તે ઓપન કરવા માટે તમારે નામના કોલમના જે શરૂઆતના 4 આલ્ફાબેટ છે તે કેપિટલમાં લખવાના છે અને ત્યારબાદ તેમનું જન્મ જે વર્ષમાં થયું હોય તે વર્ષ પૂરું લખવાનું છે. ઉદાહરણ તરીકે RASH 1995. ઈ આધારની તમે એક નકલ કલર કોપી કરાવી લેશો અને બાકી તેની ઝેરોક્સ કરાવી લેશો. ઈ આધારની બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટ પણ ઓરિજિનલ આધાર શ્રેણીમાં જ આવે છે.